ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સુરતના કામરેજ ટોલ બૂથ પર નાકર સમિતિનું રિયાલિટી ચેક. ટોલ મુક્તિ મળતા આંદોલન સમેટ્યું. દ્રશ્યો સુરતના કામરેજ ટોલ બૂથના, જ્યાં સ્થાનિક વાહન ચાલકોને ટોલ મુક્તિની જાહેરાત કરાયા બાદ નાકર સમિતિના હોદ્દેદારો પહોંચ્યા રિયાલિટી ચેક માટે. કામરેજ ટોલનાકા પર સ્થાનિક લોકો પાસે પણ ટોલ વસૂલવાના મામલે વિરોધનો સૂર ઉઠ્યો હતો. સ્થાનિક લોકોએ નાકર સમિતિની રચના કરી રવિવારે કામરેજ ટોલનાકા પર ચક્કાજામની ચીમકી ઉચ્ચારી હતી. લોકોના રોષને જોતા સ્થાનિક વાહન ચાલકોને ટોલ મુક્તિની શનિવારે જ સાંસદ CR પાટીલ તરફથી જાહેરાત કરી દેવામાં આવી હતી. તેમ છતાં નાકર સમિતિના સભ્યો સાંસદે કરેલી જાહેરાત મુજબ ટોલ મુક્તિ મળી છે કે નહીં તેની ખરાઈ કરવા રવિવારે સવારે મોટી સંખ્યામાં ગામ લોકોની સાથે કામરેજ ટોલનાકા પર પહોંચ્યા અને રિયાલિટી ચેક કર્યું. અંતે સાંસદની જાહેરાત મુજબ ટોલ મુક્તિ મળતી હોવાની જાણ થતાં જ નાકર સમિતિએ પોતાનું આંદોલન પૂર્ણ થયાની જાહેરાત કરી હતી. અમે આજના દિવસે કેટલા વાહન 12 વાગ્યાથી પસાર થયા છે એની ચકાસણી કરતા ટોલના પ્લાઝાના કર્મચારીએ એવું કીધું છે કે અમારે જે રીતે છૂટ છે DJ5 અને 19ની એ કોઈ પણ પ્રકારનો એની પર ટેક્સ લેવામાં આવ્યો નથી. એટલે નાકર સમિતિ અને જિલ્લાના લોકોની, શહેરના લોકોની એ જીત છે અને અમે બધાને વિશ્વાસમાં રાખીને નાકર સમિતિનું જે આજનું આંદોલન હતું એને અમે સમાપ્તિ કરવા માટે જઈ રહ્યા છીએ.